મહેસાણા જિલ્લામાં પ્રથમ ઠાકોર સમાજ બંધારણ સભા યોજાઈ। એક સમાજ એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજના બેનર હેઠળ બેચરાજી તાલુકાના ખાંભેલ ખાતે ઠાકોર સમાજ બંધારણ સભા યોજાઈ। બંધારણ સભામાં એમએલએ દિનેશજી ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર, ભાજપ એમએલએ સુખાજી ઠાકોર સહિત અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। અન્ય સમાજોની સરખામણીમાં આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં પછાત રહી ગયેલા ઠાકોર સમાજના વિકાસ માટે બંધારણ સભા યોજવામાં આવી। શુભ કે અશુભ પ્રસંગોમાં દેખાદેખીથી થતા ખોટા અને બિનજરૂરી ખર્ચ નહીં કરવા અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી। અન્ય સમાજોના વિકાસની ગતિ સાથે દોડ લગાવવાની ગતિ વધારવા બંધારણ જરૂરી છે। મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજમાંથી એક પણ આઈપીએસ કે આઈએએસ નહીં હોવા બાબતને શરમજનક કહી। સામાજિક આર્થિક સાથે સાથે રાજકીય ક્ષેત્રે મજબૂત થવા માટે પણ સમાજની એકતા અને બંધારણ અગત્યનો ભાગ ભજવી શકશે। ચંદનજી ઠાકોરે સમાજના બંધારણના સમર્થનમાં સદારામ બાપાના સોગંદ લેવડાયા। બળદેવજી ઠાકોરે નવીન બની રહેલા પાટીદાર સમાજના વિશ્વ મેધામાં ચલાવવામાં આવનાર શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરીને પ્રેરણા લેવા કહ્યું। બંધારણ થકી જ શિક્ષિત થઈને સરકારી કચેરીઓમાં સ્થાન મેળવવા પર ભારપૂર્વક કહેવાયું। બેચરાજી તાલુકાના 60 ગામોના ઠાકોર સમાજના લોકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં બંધારણ સભામાં હાજર રહ્યા। આશિષ પટેલ, મહેસાણા। પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે કોફેલ ગામે જે બંધારણ નક્કી કરવામાં આવેલ છે તે બંધારણને હું સંપૂર્ણપણે પાલન કરીશ અને આ બંધારણને શ્રેષ્ઠ બંધારણ તરીકે એક રિવાજ એક સમાજ ને સમર્થન આપું છું। જય સદારામ બાપુ। ઠાકોર શૈલેષ, કયું ગામ? ખાંભેલ। આ બંધારણ આજે મહાસભા યોજવા જઈ રહ્યા છે ખાંભેલ ગામે, શું કહેશો એ બાબતે? આ એક બંધારણ સમિતિ માટેની છે। સમાજમાં બંધારણ થાય, સમાજના ખોટા ખર્ચા રોકાય, સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં શિક્ષણ આવે, એના માટેની આ એક બંધારણ મિટિંગ છે અને એક સમાજ દર્શન પણ છે। બીજું કે ઓગરમાં જે મોટું સંમેલન થયું હતું એના ભાગરૂપે જ અમે અહીંયા ફરીવાર એક વખત બહુચરાજી તાલુકાનું ઠાકોર સમાજનું એ બધાના બંધારણમાં રહે અને બંધારણનું પાલન કરે એના માટેની આ એક મહાસંમેલન યોજવામાં આવ્યું છે। આમાં મુખ્ય મહેમાન તરીકે અમારા ચાલુ ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ ભરતજી ઠાકોર, મહામંત્રી ભગાજી ઠાકોર, બળદેવજી ઠાકોર અને અનેક નામી અનામી આગેવાનો, ગામના કાર્યકર્તાઓ, અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખો, મંત્રીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ અમે એક બંધારણ બાંધવા જઈ રહ્યા છીએ। બંધારણમાં બહુ બધા મુદ્દાઓ ભાગ ભજવી ગયા છે, એમાં ડીજેનો મુદ્દો વધારે ભાગ ભજવે છે। એમાં કેવું છે કે ડીજેનું હાલ બહુ મોટા પાયે જે વિરોધ કે જે કેવું એ ચાલી રહ્યું છે, પણ અમારે અહીંયા એવું છે કે થોડું બંધારણ માટેનું જે અમે એમાં એકાદ મુદ્દામાં ફેરફાર કર્યો છે, એમાં 1-2 કલાક માટેનો મુદ્દો ફેરફાર કર્યો છે કે ડીજે ચાલુ રાખવું કે ના રાખવું। એના માટે અમે રાત્રે 8 વાગ્યાથી અને 1 વાગ્યા સુધીનું ડીજે વગાડવાનું। એ ડીજે પણ કેવું કે જે પહેલા જમાનામાં આપણે 2-4 સ્પીકર નીચે મૂકીને એ ગાતા, એના માટેનું રાખ્યું। 2 કલાક માટેની છૂટછાટ આપવાનો અમે વિચારણા કરી છે। પછી જે પણ આગેવાન આવે અને આગેવાન જે કે એ પ્રમાણે અમે આગળ વધશું। શું કહેશો આજે જે પ્રકારે સભા યોજવામાં આવી છે ખાંભેલ ગામે? બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામે આજે બંધારણ વિશે બહુચરાજી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મળી અને પોતાના સમાજનું અને પોતાના તાલુકાનું બંધારણ બનાવવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિટિંગના આયોજનથી સમગ્ર બહુચરાજી તાલુકાના અને મહેસાણા જિલ્લાના તમામે તમામ ઠાકોર સમાજના જે કુરિવાજો છે, કઈ રીતે ખર્ચ લગ્ન પ્રસંગમાં કઈ રીતે ખર્ચ ઓછા થાય એથી લઈને તમામે તમામ પ્રકારે, દાખલા તરીકે બનાસકાંઠા, થરાદ અને પાટણ જિલ્લાની અંદર જે બંધારણનો અમલવારી થઈ છે એ રીતે સમગ્ર મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતની અંદર, દાખલા તરીકે સાબરકાંઠા હોય, અરવલ્લી જિલ્લો હોય કે ગાંધીનગર જિલ્લો કે મહેસાણા જિલ્લો હોય, ધીરે ધીરે જ્યાં ઠાકોરો ગુજરાત રાજ્યની અંદર વસે છે ત્યાં આગળ
શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે, આર્થિક રીતે સમાજ કઈ રીતે સદ્ધર થાય, એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકાના કાભેલ ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને ડીજે નું ટાર્ગેટ કરવામાં આવ્યું છે. કોઈ વસ્તુનો ટાર્ગેટ કરવામાં આવતો જ નથી. આ વાત તદ્દન તથ્યથી અલગ છે. આ સમાજની અંદર કઈ રીતે ઓછા ખર્ચમાં અને કઈ રીતે આર્થિક રીતે સમાજ બેઠો થાય ને શિક્ષણનું પ્રમાણ વધે, એના અનુસંધાને બધી જ મિટિંગો થતી હોય છે. આ ડીજેનો કોઈ ટાર્ગેટ કરવામાં આવતો નથી કે ડીજેની કોઈ વાતો હોતી નથી. સમાજની અંદર શું કરવાથી સારા સુધારા થાય એના અનુસંધાને બધા આગેવાનો મળીને કામ કરતા હોય છે. કોઈ ડીજેનો ટાર્ગેટ હોતો નથી.